હેલો ફ્રેન્ડ્સ, તો આજે પાછા આપણે મળીએ છીએ અંજીસ મેજિક કિચનમાં. આજે મારી પાસે મેં આજે મસાલા રાઈસ બનાવ્યો હતો અને એમાંથી થોડો રાઈસ બચી ગયો હતો, તો એના મેં બોલ્સ બનાવી દીધા છે. તો આપણે એની આજે રેસીપી જોવાના છે. તો આ જે મેં રાઈસ બનાવ્યો હતો એની અંદર મેં તુવેરના દાણા, લીલું મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને લવિંગ નાખીને મેં મસાલા રાઈસ બનાવ્યો હતો. તો હવે એને મેં બોલ્સ બનાવી દીધા છે. હવે બાકીની રેસીપીની સામગ્રી આપણે જોઈ લઈએ. હવે આ ચીઝ રાઈસ બોલ્સ બનાવવા માટે આપણને જોઈશે 2 થી 2.5 મોટા ચમચા મેં ચણાનો લોટ લીધો છે અને 1 ચમચો ચોખાનો લોટ લીધો છે, જેથી આપણા વડા ક્રિસ્પી ઉતરશે. અડધીથી પોણી ટેબલ સ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું અને અડધી ટેબલ સ્પૂન હળદર. મેં મસાલા એટલા માટે ઓછા લીધા છે કારણ કે અહીં રાઈસની અંદર મેં મસાલા નાખ્યા હતા. સાથે આપણને જોઈશે ચીઝ, તળવા માટે તેલ. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે આ લોટ લીધો છે એની અંદર આપણે નમક એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, હળદર એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું. હવે આપણે આને બેટર રેડી કરવાનું છે. જેમ આપણે ભજીયાનું બેટર રેડી કરતા હોય એ કન્સિસ્ટન્સીમાં આપણે આને રેડી કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણું આ બેટર રેડી થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે ગેસ પર મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે જે આપણે આ બેટર રેડી કર્યું હતું એની અંદર આપણે આપણા રાઈસ બોલ્સ ડીપ કરીને આપણે વડા ઉતારીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા આ રાઈસ બોલ્સ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આને વડાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે જે આ ચીઝ સ્લાઈસ છે એના મેં નાના નાના પીસીસ કરી દીધા છે. હવે એને આ રીતે વડાની ઉપર મૂકીને હું 1 થી 2 મિનિટ સુધી ઓવનમાં બેક થવા દઈશ. હવે તમે જોઈ શકો છો કે આપણા આ વડા જે મેં બેક કરવા મૂક્યા હતા એ બેક થઈ ગયા છે. ઉપરનું ચીઝ થોડું બ્રાઉન થયું છે. હવે એની ઉપર આપણે ચીલી ઓઇલ સ્પ્રેડ કરીશું, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે એની ઉપર થોડું ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી રેડી થઈ ગઈ છે, જેને મેં ફુદીના અને ધાણાની ચટણીથી સર્વ કર્યું છે. ફુદીના અને ધાણાની ચટણીની રેસીપી તમને મારા આગળના વિડીયોઝમાં મળી રહેશે. તો એન્જોય એન્ડ બાય બાય.